गुजरात के पाटन के सिद्धपुर जिले में भारतीय जनता पार्टी के बड़े नेताओं की टिकट कट जाने से कार्यकर्ताओं में भारी आक्रोश देखने मिल रहा है। भारतीय जनता पार्टी द्वारा टिकटों के ऐलान के बाद आंतरिक कलह चरम पर दिख रहा है। पाटन के सिद्धपुर में भी पूर्व कानून कमेटी अध्यक्ष विकास प्रजापति को टिकट नहीं मिलने पर उन्होंने इस्तीफा देकर निर्दलीय दावेदारी की है। पूर्व दंडक कन्हूजी ठाकुर ने निर्दलीय दावेदारी दर्ज कराई है। भारतीय जनता पार्टी ने नीति नियमों को ताक पर रखकर कार्यकर्ताओं को टिकट देने के गंभीर आरोप लगाए हैं। इसी बीच भारतीय जनता पार्टी को सिद्धपुर में जीत के लिए काफी मशक्कत करनी पड़ सकती है। હું અને મારા ફાધરના મારા ઘરની વાત કરું તો હું છેલ્લા લગભગ 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને મારા ફાધર 1986 થી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય રહેલા છે। પાર્ટીના જે નીતિ નિયમો હતા કે 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને ટિકિટ નહીં, 3 વખત જે લડેલા હોય એમને પણ ટિકિટ નથી આપવાની, એવા અનેક મુદ્દાઓ જે હતા એ મુદ્દાઓનું પાર્ટી સિદ્ધપુર લેવલે આ નિયમોનું ઉલ્લંઘન થયેલ છે। આ નિયમો વિરુદ્ધ ટિકિટો આપવામાં આવેલી છે અને જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની કોઈ મીટિંગમાં કે કોઈ દિવસ કોઈ પ્રોગ્રામમાં દેખાય જે સક્રિય સભ્ય બનાવી નથી શક્યા સ્વ એ લોકોને ટિકિટ આપવામાં આવેલી છે, જેથી હું નારાજ થઈને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને મેં મારા વોર્ડના જાગૃત નાગરિકો છે એમના આશીર્વાદથી અને એમના કહેવાથી એમની લાગણીને માગણીને સમજીને મેં મારા વોર્ડમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને મને મારા વોર્ડના નાગરિકો પર સંપૂર્ણ વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી વિજયી બનાવશે।